નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પૂર્વા ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 વિષય સંસ્કૃત, પ્રથમ સત્રનો એકમ ભાષા સજ્જતા છે. જોઈએ, પ્રશ્ન પહેલો છે, સૂચના અનુસાર કાર્ય કરો. ઉદાહરણ તરીકે એક આપેલું છે કે સ્વર વર્ણોની ઉપર ત્રિકોણ કરો. તો સ્વર વર્ણો જેટલા છે એની ઉપર ત્રિકોણ કરેલા છે. એના પછી 1 નંબર, કંઠ્ય વર્ણોની ઉપર ત્રિકોણ કરો. કંઠ્ય વર્ણો છે ક, ખ, ગ, ઘ. તો ક, ગ એના ઉપર કરેલું છે. ઓષ્ઠ્ય વર્ણો એટલે જે બે હોઠ ભેગા થઈને જે ઉચ્ચારણ નીકળે છે એવા વર્ણો પ, ફ, બ, ભ, મ. તો ફ, ભ અને મ, બ એ વર્ણો છે. અઘોષ વર્ણો અને ઘોષ વર્ણો આવે. પહેલા બે અઘોષ વર્ણો, પછીના બે ઘોષ વર્ણો છે. તો એમાં ક, ટ, ઠ અને પ. અંતસ્થ વર્ણોની ઉપર ત્રિકોણ કરો. તો ય, ર, લ અને વ છે, 4 વર્ણો એ અંતસ્થ વર્ણો છે. દીર્ઘ સ્વર વર્ણોની ઉપર ત્રિકોણ કરો. તો આ, ઈ, ઉ, રૂ એ દીર્ઘ સ્વર વર્ણો છે. એનો આખો કોષ્ટક તમને પ્રથમ સત્રના સંસ્કૃતમાં ભાષા સજ્જતામાં એ કોષ્ટક આપેલું છે, તમે એનો અભ્યાસ કરી શકો છો. પછીનો પ્રશ્ન 2 છે, એ જોડકા જોડો છે. દ છે તો એ દંત્ય છે એટલે 3 નંબર આવે. ભ છે એ ઓષ્ઠ્ય વ્યંજન છે એટલે 4 નંબર. છ છે એ તાલવ્ય વ્યંજન છે એટલે 1 નંબર. ટ છે એ મૂર્ધન્ય છે અને ક છે એ કંઠ્ય છે એટલે ક, ખ, ગ, ઘ કંઠ્ય, ચ, છ, જ, જ તાલવ્ય, ટ, ઠ, ડ, ઢ, ણ એ મૂર્ધન્ય છે. પ, ફ, બ, ભ, મ એ ઓષ્ઠ્ય છે. ત, થ, દ, ધ, ન એ દંત્ય છે. આગળ જોઈએ આપણે. ઉદાહરણ અનુસાર આપણે જ્યાં ધાતુ આપેલા છે એના વિભક્તિના પદો આપણે બનાવવાના છે. તો એની પહેલાં આ કોષ્ટક જ્ઞાતવ્યમનું આપેલું છે એ જરાક જોઈ લઈએ આપણે, કે સંસ્કૃત ભાષામાં નામને પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગમાં વિભાજિત કરવામાં આવે છે. બરાબર. અ, આ, ઈ, ઉ જેવા પ્રકારો હોય છે. જેમ કે સંસ્કૃતમાં પુલ્લિંગ શબ્દને ઓળખવું હોય તો જે શબ્દની પાછળ વિસર્ગ લાગેલો હોય એવા શબ્દને પુલ્લિંગ શબ્દ કહેવાય. દાખલા તરીકે રામઃ, બાલઃ, દેવઃ, જનઃ, ગજઃ, શશકઃ આ બધા પુલ્લિંગ શબ્દો છે કારણ કે તેની પાછળ વિસર્ગ આવે છે. બાલા, માલા, સીતા, લતા, રમા અને ઉમા આ સ્ત્રીલિંગ શબ્દો છે કારણ કે તે શબ્દોની પાછળ આ અથવા ઈ આવે છે. જો આ અથવા ઈ આવતા હોય તો એવા શબ્દો સ્ત્રીલિંગ છે, અને પાછળ મ આવતો હોય છેલ્લે પુષ્પમ, વનમ, પુષ્પમ, પત્રમ, ફલમ, પુસ્તકમ અને ગૃહમ. જો મ આવતો હોય તો એવા શબ્દો નપુંસકલિંગ શબ્દો છે. જોઈએ પહેલાં બાલ શબ્દ ઉપરથી આ જે વિભક્તિના રૂપો બન્યા છે, વિભક્તિ 7 વિભક્તિ છે. જનઃ ઉપરથી બને એક વચન, દ્વિવચન, બહુવચન. પ્રથમ વિભક્તિમાં જનઃ, પ્રથમ વિભક્તિ દ્વિવચન જનો, જનઃ. જનમ બીજી વિભક્તિ જનમ, જનો, જનાન. જનસ્ય, જનયોઃ, જનાનામ. શિક્ષકઃ ઉપરથી પ્રથમ વિભક્તિ શિક્ષકઃ, શિક્ષકો, શિક્ષકાઃ. બહુવચન હોય તો શિક્ષકાઃ. બીજી વિભક્તિ શિક્ષકમ, શિક્ષકો, શિક્ષકાન. છઠ્ઠી વિભક્તિ શિક્ષકસ્ય, શિક્ષકયોઃ, શિક્ષકાનામ. સ્ત્રીલિંગ શબ્દ લીધો છે સીતા. તો સ્ત્રીલિંગ પ્રથમ વિભક્તિ એક વચન સીતા, દ્વિવચન સીતે, બહુવચન સીતાઃ. બીજી વિભક્તિમાં સીતામ, સીતે, સીતાઃ, સીતાયાઃ, સીતયોઃ, સીતાનામ. લતા સ્ત્રીલિંગ શબ્દ છે. લતા પ્રથમ વિભક્તિમાં લતે, લતાઃ. બીજી વિભક્તિ લતામ, લતે, લતાઃ, લતાયાઃ, લતયોઃ, લતાનામ. નપુંસકલિંગ શબ્દ છે પત્રમ. પત્રમ, પત્રે, પત્રાણી.
पत्रं पत्रे पत्राणि पत्रस्य पत्रयोः पत्राणां पुष्पम लीधुं छे पुष्पे पुष्पधानी पुष्पम पुष्पे पुष्पधानी सॉरी पुष्पानी पुष्पस्य पुष्प एना पछी पुष्पम शब्द छे पुष्पम पुष्पे पुष्पानी पुष्पम पुष्पे पुष्पानी बीजी विभक्ति छठी विभक्ति है पुष्पस्य पुष्पयोः पुष्पाधान पुष्पानाम। प्रश्न 4 विभक्ति नामों ने विभक्ति रूपों साथे जोड़ो। आ विभक्ति रूप आपेलू है अने सामे एनुं नाम आपेलू है। कुल 7-8 विभक्तिओ छे। प्रथम बीजी कर्ता कर्म करण संप्रदान अपादान संबंध अधिकरण અને સંબોધન આટલી કુલ વિભક્તિઓ છે। હવે જોઈએ રામે તો એ ગ તૃતીય વિભક્તિ છે, ત્રીજી વિભક્તિ જેનું નામ છે કરણ, જેનો અર્થ થાય સાધન। ક્રિયા જે સાધન વડે કરવામાં આવે એ ક્રિયાનું સાધન એટલે ત્રીજી વિભક્તિ। રામાત પાંચમી વિભક્તિનું રૂપ છે। પાંચમી વિભક્તિ આવે છે સંપ્રદાન ને અપાદાન। અપાદાન એટલે કે एक जग्याएथी छूटू पड़वू एवो एनो अर्थ थाय। रामस्य छठी विभक्ति है। रामस्य छठी विभक्ति संबंधक विभक्ति जेनु नाम है अने नो नी नु ना ए छठी विभक्तिना प्रत्ययो है। रामे ड सातमी विभक्ति है अधिकरण। अधिकरण एटले के समय स्थल। रामे रामस्य रामाय च चौथी विभक्ति कर्ता कर्म करण अने संप्रदान। संप्रदान एटले क्रियानुं फळ जेने मळे ते ए चौथी विभक्ति। हे राम क संबोधन विभक्ति छेल्ली विभक्ति जे संबोधन करवामां आवे ते। आगळ जोईए पांचमो प्रश्न वर्तुळमां रहेला शब्दोनो उपयोग करीने वाक्य रचना बनाववानी छे। विद्यार्थी मित्रों અહીં જગ્યાના અભાવે આપણે અહીં વાક્યો બનાવેલા છે। આ વાક્યો છે અહમ મોદકમ ખાદામી। જ્યારે પ્રથમ પુરુષ એક વચન હોય અહમ કરતા હોય ત્યારે હંમેશા મી વાળું ક્રિયાપદ આવે। અહમ વિમાનમ ઉડ્ડયામી, અહમ ચલચિત્રમ પશ્યામી, અહમ બસયાનમ ચાલયામી। આ ચાર વાક્યો બન્યા। પ્રશ્ન નંબર 6 ઉદાહરણ અનુસાર વાક્યો બનાવવાના છે। છઠ્ઠી વિભક્તિના વાક્યો છે। પુલ્લિંગ શબ્દ છે हंसः शशकः बकः। तो हंसहनु हंसस्य वर्णः धवलः। हंसनो रंग सफेद है। बकस्य वर्णः धवलः, शशकस्य वर्णः धवलः। टूंक में पुल्लिंग शब्दनी छठी विभक्ति आपणे नो नी नु ना लगाड़ीए त्यारे संस्कृत शब्दनी पाछळ स्य लगाड़वो पड़े प्रत्यय। ए ज रीतना माधव अनिरुद्ध और मधुसूदन पुल्लिंग शब्दों है तो एनी पाछळ पण स्य लागशे। माधवस्य अपरम नाम विष्णु, अनिरुद्धस्य अपरम नाम विष्णु और मधुसूदनस्य अपरम नाम विष्णु। एवी ज रीतना स्त्रीलिंग शब्दों आपेला है महिला शिक्षिका बालिका। स्त्रीलिंग शब्दों है तो एनी छठी विभक्तिनो प्रत्यय लागे याहा। महिला होय तो महिला याहा नाम राधा, महिलानुं नाम राधा है। शिक्षिकायाः नाम राधा, शिक्षिकानुं नाम राधा है। बालिकायाः नाम राधा, बालिकानुं नाम राधा है। फरीथी पाछा स्त्रीलिंग शब्दों ज आप्या छे रमा उमा अने गीता तो एनी पाछळ पण याहा लागशे। रमायाः माता सुशीला अस्ति, उमायाः माता सुशीला अस्ति, गीतायाः माता सुशीला अस्ति। रमानी माता सुशीला छे, उमानी माता पण सुशीला छे अने गीतानी माता सुशीला है। एटले रमानी उमानु उमानी अने गीतानी ए नी लगाड़वा माटे छठी विभक्तिनो उपयोग थाय। स्त्रीलिंग शब्द होवाने कारणे याहा लागे छे। हजी स्त्रीलिंग शब्द है गंगा यमुना अने नर्मदा तो गंगायाः जलम पवित्रमस्ति, गंगानु पाणी पवित्र छे। यमुनायाः जलम पवित्रम अस्ति, यमुनानु पाणी पवित्र छे। नर्मदायाः जलम पवित्रम अस्ति, नर्मदानु पाणी पवित्र छे। हजू पण स्त्रीलिंग शब्दों है हर्षदा शारदा अने हेमा तो हर्षदायाः
સખી સાવિત્રી અસ્તિ. હર્ષદાની બેનપણી સાવિત્રી છે. શારદાયાહ સખી સાવિત્રી અસ્તિ અને હેમાયાહ સખી સાવિત્રી અસ્તિ. પ્રવીણા, પ્રભા, હર્ષા સ્ત્રીલિંગ શબ્દો હોવાને કારણે છઠ્ઠી વિભક્તિના પ્રત્યય લગાડીએ ત્યારે યાહા લગાડવું પડે. ગુજરાતીમાં આપણે નો ની નું ના લગાડીએ છીએ, સંસ્કૃતમાં યાહા લગાડવું પડે. પ્રવીણા યાહા શિક્ષિકા કાંતાબેન. પ્રવીણાના શિક્ષક કાંતાબેન છે, શિક્ષિકા કાંતાબેન છે. પ્રભાયાહ શિક્ષિકા કાંતાબેન. પ્રભાના શિક્ષિકા કાંતાબેન છે. હર્ષાયાહ શિક્ષિકા કાંતાબેન. હર્ષાના શિક્ષિકા કાંતાબેન છે. એ જ રીતના હવે નપુંસકલિંગ શબ્દો આવે છે. મોદકમ, ક્ષીરમ, રસગોલકમ. તો એ શબ્દો જો નપુંસકલિંગ શબ્દો હોય તો એ છઠ્ઠી વિભક્તિનું રૂપ એને શ્ય લાગે, જેમ પુલ્લિંગમાં લાગે છે તેમ જ. મોદકમનું થઈ જાય મોદકસ્ય. સ્વાદ મધુર અસ્તિ. ક્ષીરસ્ય સ્વાદ મધુર અસ્તિ. રસગોલકસ્ય સ્વાદ મધુર અસ્તિ. તો શ્ય લાગે, નપુંસકલિંગમાં પણ શ્ય લાગે છે. પુસ્તકમ, ભવનમ, મંદિરમ 3 શબ્દો છે, તો ત્રણેયના વાક્યો બનાવ્યા. પુસ્તકસ્ય નામ ભાગવતમ અસ્તિ. પુસ્તકનું નામ ભાગવત છે. ભવનસ્ય નામ ભાગવતમ અસ્તિ. ભવન એટલે મકાન, મકાનનું નામ ભાગવત છે. મંદિરસ્ય નામ ભાગવતમ અસ્તિ. મંદિરનું નામ ભાગવત છે. એટલે પુસ્તકનું, ભવનનું, મંદિરનું નો ની નું ના એ લગાડવા માટે સ્ય લગાડવો પડે. નપુંસકલિંગ શબ્દ હોય ત્યારે, પુલ્લિંગ હોય ત્યારે અને સ્ત્રીલિંગ હોય ત્યારે યાહા લાગે. કમલમ, યુતકમ અને વસ્ત્રમ. કમલસ્ય વર્ગ રક્ત અસ્તિ. કમલસ્ય વર્ણ રક્ત અસ્તિ. કમળનો રંગ લાલ છે. યુતકસ્ય વર્ણ રક્ત અસ્તિ. શર્ટનો કલર લાલ છે. વસ્ત્રસ્ય વર્ણ રક્ત અસ્તિ. વસ્ત્રનો રંગ લાલ છે. તો અહીંયા આપણું પાઠ પૂરો થાય છે. જો તમને આ ચેનલ ગમી હોય તો તેને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. આભાર.